નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વેસમા અને કાલાકાછા વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ફોર્મ 7 અરજીઓમાં અજાણ્યા નામો દાખલ થવાનો મુદ્દો સામે આવ્યો છે। આ મામલે ડેપ્યુટી કલેક્ટરે કહ્યું કે બીએલઓ દ્વારા તમામ ફોર્મ 7 નું કાયદેસર વેરિફિકેશન કરવામાં આવશે। બિનજરૂરી કોઈનું નામ નીકળશે નહીં। સ્પેશિયલ સમરી રિવિઝન અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ખોટા નામો દૂર કરવા અને અયોગ્ય એન્ટ્રીઓ સુધારવા માટે ફોર્મ 7 ભરવામાં આવે છે। જો કે સ્થાનિક તપાસમાં ધીરુભાઈ મણિભાઈ પટેલ, મિનેશભાઈ ગુલાબભાઈ પટેલ અને ધર્મેશભાઈ રાઠોડ જેવા નામો ફોર્મ 7 માં અરજદાર તરીકે દાખલ થયા હોવાનું જણાયું હતું। આ વ્યક્તિઓએ સ્પષ્ટ કર્યું કે તેઓએ કોઈ અરજી ભરી નથી અને તેમની જાણ વગર તેમના નામ અને ઓળખનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ મુદ્દે સ્થાનિક સરપંચો, ગ્રામજનો અને અસરગ્રસ્ત મતદારો એકઠા થયા હતા। તેઓએ ડેપ્યુટી કલેક્ટર શિવરાજ ખુમાનસરને લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતમાં જણાવ્યું હતું કે તમામ ફોર્મ 7 અરજીઓ અરજદારોની જાણ વગર ભરવામાં આવી છે અને તેઓ આ પ્રક્રિયામાં સંકળાયેલા નથી। ડેપ્યુટી કલેક્ટરે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ નામ યોગ્ય ચકાસણી વગર દૂર કરવામાં આવશે નહીં। તેમણે બીએલઓ દ્વારા તમામ ફોર્મ 7 નું કાયદેસર વેરિફિકેશન કરવામાં આવશે। જરૂરી દસ્તાવેજો અને માહિતી યોગ્ય રીતે એકત્રિત કરીને મંજૂર કરવામાં આવશે। વેસમા ગામના સ્થાનિક રહેવાસી બશીરભાઈ દિલેરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા તેમણે ખાતરી આપી હતી કે બીએલઓ દ્વારા બધા અરજદારોની મુલાકાત લઈ જરૂરી દસ્તાવેજો મેળવવામાં આવશે અને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જેથી કોઈનું નામ બિનજરૂરી રીતે મતદાર યાદીમાંથી દૂર ન થાય। આ ઘટના વેસમા અને કાલાકાછા વિસ્તારની મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં પારદર્શિતા અને કાયદેસર ચકાસણીના મહત્વને ઉજાગર કરે છે। હું બશીર દિલેર વેસમા આજરોજ હમો કાલાકાછા અને વેસમાના ધીરુભાઈ મણિભાઈ પટેલ, મિનેશભાઈ ગુલાબભાઈ પટેલ અને ધર્મેશભાઈ રાઠોડ જે લોકોએ ફોર્મ નંબર 7માં વાંધા અરજી રજૂ કરી હતી તે બાબતે ડેપ્યુટી કલેક્ટર ખુમાન સાહેબને મળવા માટે આવ્યા હતા અને અમને શાંતિથી અમારી રજૂઆત સાંભળી। ધીરુભાઈ, મિનેશભાઈ અને કાળાકાછાના સરપંચ ધર્મેશભાઈએ લેખિતમાં સાહેબને આપ્યું છે કે અમે આ ફોર્મ નંબર 7 અંગેની કોઈ પણ વાંધા અરજી દાખલ કરી નથી અને આ અરજી દફતરે કરવા માટે એમણે વિનંતી કરી છે તથા ધીરુભાઈ, મિનેશભાઈ અને ધર્મેશભાઈએ એફિડેવિટ કરીને પણ આપ્યું છે કે ફોર્મ નંબર 7 જે વાંધા અરજી છે અમે કોઈ જગ્યાએ આ ફોર્મ અંગે રજૂઆત કરી કે આ ફોર્મ અમે આપ્યા નથી, તે અંગેની રજૂઆત આજે અમે નવસારી ડેપ્યુટી કલેક્ટર ખુમાન સાહેબને આપી છે અને સાહેબે અમને કોઈ પણ નામ નહીં નીકળે તેમની ખાતરી આપી છે અને બીએલઓ ઘરે આવીને તપાસ કરી દરેક ફોર્મને મંજૂર કરશે એવી હૈયા દરપત આપી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।